ફ્રેન્ડ્સ, ધોરણ 12 BA ચેપ્ટર 3 આયોજન. તમારે આ ચેપ્ટર જે છે એ બોર્ડની પરીક્ષામાં 7 માર્ક્સનું પૂછાય છે. તો શરૂ કરીએ આપણે આયોજન. આપણે કોઈ પણ કાર્ય જે છે એ કરીએ, આપણે કોઈ બી હેતુ નક્કી કરીએ કાર્યનો, જેમ કે ધંધો છે તો ધંધો એ આર્થિક પ્રવૃત્તિ માટે થાય છે. એનો હેતુ શું છે? નફો મેળવવાનો. તો નફો મેળવવા માટે આપણે જે છે એ વર્તમાન સ્થિતિમાં તેના માટે આપણે આયોજન કરવું પડે છે. એટલે નફો એ ભવિષ્ય ઉપર આધારિત છે કે ભવિષ્યમાં નફો મળશે. નફો મેળવવા માટે આપણે જે કાંઈ બી પ્રવૃત્તિ કરવી પડે વર્તમાન સમયમાં, તે અંગેની સંપૂર્ણ માહિતી જે છે તેની પહેલાંથી જ પૂર્વ વિચારણા કરવી. જેમ કે કોણ, કયું કાર્ય, ક્યારે, કેવી રીતે, કેટલા પ્રમાણમાં કરશે. તો આવી જે ભવિષ્યવાણી જે છે ભવિષ્ય માટેની, તે બાબતોની વર્તમાનમાં એટલે અત્યારના સમયમાં પહેલાંથી જ તેની પૂર્વ વિચારણા કરવી, તેને આપણે આયોજન તરીકે ઓળખીએ છીએ. આયોજન છે બધે જ ઉપયોગી છે, સાર્વત્રિક છે. કોઈ પણ ક્ષેત્ર હોય, યુદ્ધ હોય, યુદ્ધનું મેદાન હોય, કે રમતગમતનું મેદાન હોય, કે ધંધાકીય એકમ હોય, કે રાજકારણ હોય, કે ધાર્મિક ક્ષેત્ર હોય, કે સામાજિક ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રે આયોજન છે એ જરૂરી બને છે. આપણે અહીંયા જોઈએ કે આયોજન એ છે શું? તો આયોજન એ ભવિષ્યમાં શું સિદ્ધ કરવાનું છે અને કેવી રીતે, આ માટે વિવિધ વિકલ્પોની વિચારણા કરી તે વિકલ્પોની યાદીમાંથી શ્રેષ્ઠ વિકલ્પ અપનાવવા અંગેની યોજના તૈયાર કરવામાં આવે તેને આયોજન કહે છે. એટલે તમે જે બી ભવિષ્યમાં ઈચ્છતા હો, જે ગોલ તમે નક્કી કર્યો હોય, જે હેતુ નક્કી કર્યો હોય, તેના માટેની અલગ અલગ પ્રકારના ઓપ્શન્સ આપણે સિલેક્ટ કરીએ છીએ અને એ ઓપ્શનમાંથી શ્રેષ્ઠ ઓપ્શન જે હોય છે તેના આધારે આપણે હેતુ નક્કી કરી શકાય. તો આજે આપણે યોજના તૈયાર કરી, જે લિસ્ટ તૈયાર કરીએ અને તેને ઉપર કાર્ય કરીએ એને કહેવામાં આવે આયોજન. આ તમે ધોરણ 12માં છો, ધોરણ 12માં તમારો ગોલ કયો હશે? વધુમાં વધુ સારા ટકા લાવવા. બધાના ગોલ અલગ અલગ હશે. જો કોઈને 70% જોઈએ, કોઈને 80% જોઈએ, કોઈને 90% જોઈએ, તો તમે તે રીતનું પ્રમાણનું એક લિસ્ટ તૈયાર કરો છો. સમયમર્યાદા નક્કી કરો છો કે કેટલા સમય સુધીનું વાંચન કરવું, કેટલા સમય સુધીનું બહાર ફરવું, કેટલા સમય સુધી પોતાના માટે ફાળવવો, કેટલો સમય જે છે પરિવાર માટે ફાળવવો, કેટલો સમય જે છે તમે પર્સનલ લાઈફને આપો છો. તો આવી રીતે જે તમે શું કરો છો? વિભાગ પાડો છો અને આ વિકલ્પો જે છે તેની વિચારણા કરો છો. તે રીતે જો તમે કાર્ય જે છે એ વિભાજિત કરો, તેની લિસ્ટ તૈયાર કરો, તો તેના આધારે તમે ધોરણ 12નો જે તમારે ગોલ જે નક્કી કરેલો હોય તેને તમે પ્રાપ્ત કરી શકો છો. એટલે ગોલ જે છે એ શેના ઉપર છે? ભવિષ્ય ઉપર આધારિત, બરોબર. અને એ ભવિષ્ય ક્યારે સફળ તમને બનશે? વર્તમાન સમયમાં જો તમે વિકલ્પ જે છે એ સૌથી શ્રેષ્ઠ પસંદગી કરો ત્યારે. આપણે આગળ જોઈએ એનો ખ્યાલ. ધંધામાં જે પ્રવૃત્તિઓ કરવાની હોય તે અંગેની વિગતો એકત્રિત કરવી. એટલે જે બી પ્રવૃત્તિ કરવાની હોય તે અંગેની તમામ અલગ અલગ પ્રકારની જે માહિતીઓ જે છે તે ભેગી કરવી, પૂર્વ વિચારણા કરવી, પહેલાંથી જ તેના ઉપર વિસ્તારપૂર્વક વિચારણા કરવી, આ પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી અને તે અંગેની યોજના એટલે કે આયોજન. તે પ્રવૃત્તિ આપણે જે રચી છે તે પ્રવૃત્તિ કેવી રીતે કરવી તેના માટેની જે યોજના તૈયાર કરવામાં આવે છે તેને આયોજન કહે છે. વ્યાખ્યા સ્વરૂપે આપણે જોઈએ કે ડૉક્ટર બિલી ગોયડ્સના જણાવ્યા અનુસાર શું છે આયોજન? આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. તમારે જે વ્યાખ્યાઓ જે છે એ એક એક માર્ક્સની અંદર પરીક્ષામાં પૂછાય. બીજી વ્યાખ્યા છે ડૉક્ટર જ્યોર્જ આર ટેરીના મુજબ, કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા.
કાર્યને અનુસરવાની નીતિ, તબક્કા અને ઉપયોગમાં લેવાતી પદ્ધતિ નક્કી કરવી. એકવાર ફરીથી, કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા, કાર્યને અનુસરવાની નીતિ, તબક્કા અને ઉપયોગમાં લેવાતી પદ્ધતિ નક્કી કરવી. અને ત્રીજી વ્યાખ્યા છે કે ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એટલે કે આયોજન. આ સિમ્પલ વ્યાખ્યા છે તમારી કે તમે જે બી હેતુ નક્કી કરો છો એટલે ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એટલે આયોજન. એટલે તમને હવે આયોજનનો ખ્યાલ આવી ગયો હશે કે આયોજન એટલે શું છે. જે ભવિષ્યમાં આપણે હેતુ જે છે નક્કી કરેલો હોય ભવિષ્યનો, તેને વર્તમાન સમયમાં તેની પૂર્વ વિચારણા કરવી, તેની રચના કરવી, જેને કહેવામાં આવે છે આયોજન. આયોજનની લાક્ષણિકતાઓ જે તમારી બોર્ડની પરીક્ષામાં 5 માર્ક્સમાં પૂછાઈ શકે. માર્ચ 2018 અને જુલાઈ 2018માં આ પ્રશ્ન જે છે એ 5 માર્ક્સની અંદર પૂછાઈ ચૂક્યો છે. તો આપણે જોઈએ હવે તેની લક્ષણો. એમાં પહેલું છે સર્વવ્યાપી. જેમ કે આપણે જોઈ ગયા કે આયોજન છે સર્વવ્યાપી છે. દરેક ક્ષેત્રમાં કોઈ બી એકમ હોય તે દરેક એકમમાં આયોજન વગર કોઈ પણ કાર્ય જે છે એ શક્ય બનતું નથી. એટલે કોઈ પણ કાર્ય આપણે શરૂ કરીએ એ કાર્યને પાર પાડવા માટે આપણે આયોજન તો કરવું જ પડે. કે કોઈ બી કાર્ય હોય, હવે ક્ષેત્ર જોઈએ આપણે કે તે ધંધાકીય એકમમાં જેમ કે રાજકારણ હોય, શિક્ષણ હોય, ધાર્મિક ક્ષેત્ર હોય કે પછી સામાજિક ક્ષેત્ર હોય. આમ આયોજન છે સર્વવ્યાપી છે. બરાબર. જેમ કે આપણે જોઈએ કે શિક્ષણ નીતિ જે છે, આ શિક્ષણ નીતિમાં તમામ જે અલગ અલગ વિભાગો છે, જેમ કે ધોરણ 12ની બોર્ડની એક્ઝામ છે, ધોરણ 10ની બોર્ડની એક્ઝામ છે, તો તેને સારી રીતે સંપૂર્ણ પૂરી કરવા માટે તેને અલગ અલગ જે છે એ સેન્ટર આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને જે સિટિંગ અરેન્જમેન્ટ કરવામાં આવે છે અને તે અનુસાર જે છે પરીક્ષાઓ લેવામાં આવે છે. પછી તેને પેપર્સ કેવી રીતે ચેક કરવાના, વિદ્યાર્થીઓના રિઝલ્ટ કેવી રીતે તૈયાર કરવાના, એવી રીતે આમ તમામ જે છે કોઈ પણ કાર્ય હોય એ આયોજન તો કરવું જ પડે. એટલે આયોજન વગર કોઈ પણ કાર્ય શક્ય બનતું નથી. આગળ જોઈએ આપણે સર્વપ્રથમ કાર્ય. આયોજન જે છે સંચાલનનું સર્વપ્રથમ કાર્ય છે, સૌથી પહેલું કાર્ય છે. કેમ? કારણ કે સંચાલનની શરૂઆત જ છે એ આયોજનથી થાય છે. તેના જે બાકીના જે કાર્યો છે એ તે સિવાયના તે તમામ કાર્યો જે છે એ આયોજન ઉપર આધારિત છે. જેમ કે આપણે જોઈએ કે આયોજન થાય ત્યારબાદ જ વ્યવસ્થા તંત્ર જે છે તેનું અરેન્જમેન્ટ થાય, કર્મચારી વ્યવસ્થા કરી શકાય, દોરવણી થાય અને અંકુશ, આ બધા જે કાર્યો જે છે એ આયોજન પછી જ અમલમાં આવે. એટલે આયોજન એ સૌથી પહેલું કાર્ય બને છે. આગળ જોઈએ આપણે ત્રીજું જોઈએ સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા. આયોજનમાં જે છે એ નિર્ણયો સભાનપૂર્વક લેવા પડે તેમજ ગણતરીપૂર્વકના અંદાજોને આધારે લેવામાં આવે છે. તેથી આયોજનને જે છે એ સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે સજાગ રહીને જે છે આયોજન કરવામાં આવે છે કે તમે જે બી આયોજન કરી રહ્યા છો તે ભવિષ્યના ધ્યેયને સિદ્ધ પાડવા માટે કરી રહ્યા છો. તો જે બી કંઈ તમે નિર્ણય લો છો તે સભાનપૂર્વક લેવા પડે. અને તમે જે ટાઈમિંગ નક્કી કરો છો ગણતરીપૂર્વક, જેમ કે તમે ધોરણ 12ની અંદર કેટલા પ્રમાણમાં જો તમે વાંચન કરી શકો, તમે પ્રેક્ટિસ કરી શકો, તો તે અનુસાર તમારે જે છે એ રિઝલ્ટ આવશે, તમે તમારો ગોલ અચીવ કરી શકો. એટલે
જે બી તમે નિર્ણયો લો છો એ સભાન અને બૌદ્ધિક રીતે લેવા પડે, એટલે સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા કહેવામાં આવે છે. આગળ જોઈએ આપણે ચોથો મુદ્દો, પરિવર્તનશીલતા. આયોજનમાં જે છે જુદા જુદા પ્રકારની ગણતરીઓ અને ધારણાઓ હોય છે, પરંતુ ધંધાકીય એકમને અસર કરતા બાહ્ય પરિબળોને કારણે સમય, સંજોગો અને પરિસ્થિતિ મુજબ તેમાં જરૂરી ફેરફાર કરવા પડે. એટલે આયોજન જે છે પરિવર્તનશીલતા હોવું જોઈએ. એટલે અમુક સમય સંજોગો એવા પણ પરિસ્થિતિ એવી પણ ઉદ્ભવી શકે કે તમારે આયોજન જે તમે કરેલું હોય, જે તમે લિસ્ટ તૈયાર કરેલી હોય, તેમાં ફેરફાર કરવો પડે. જેમ કે ધંધાકીય એકમનું આપણે જોઈએ તો અમદાવાદથી વડોદરા સુધી તમારે માલ મોકલાવાનો છે, પણ ભારે વરસાદના કારણે સમયથી માલ ના પહોંચી શકે, તો તમારે જે આયોજન જે છે એ થોડો ઘણો આયોજનમાં ફેરફાર કરવો પડે કે ભાઈ આજે રાત્રે કાલે સવારે માલ અહીંથી રવાના થશે. એટલે શું થયું, સમય સંજોગોનો પરિસ્થિતિમાં શું થશે, ફેરફાર થશે. એટલે આયોજને કેવું જોવા મળશે, પરિવર્તનશીલતા જોવા મળશે. એટલે પરિવર્તનશીલતા એ આયોજનની પૂર્વ શરત છે કે આયોજનના ફેરફાર તો થઈ શકે. એટલે આયોજન એ જળ નથી પણ પરિવર્તનશીલ ગણવામાં આવે છે. જેમ કે આપણે જોઈ લઈએ કે તમે ધોરણ 12માં ટાઈમિંગ અનુસાર સેટ કરો છો કે ભાઈ મારે 8 થી 10 વાગ્યા સુધીનું વાંચન કરવું છે, પણ જો ઘરમાં જ એવો કોઈ મોટો પ્રસંગ હોય, જો તમે એ સમયમાં તમે વાંચન ના કરી શકો, તો તમે સમયની અંદર ફેરફાર કરી શકો છો કે પછી તે સમયને સ્થગિત રાખીને અગાઉના સમયમાં ફેરફાર કરીને તમે આગળ જે છે તે સમય વધારી શકો. એટલે આ શું થયું, પરિવર્તન થયું. એટલે પરિવર્તનશીલ જોવા મળે છે. આગળ જોઈએ આપણે પાંચમો મુદ્દો, ચોકસાઈ. આયોજન છે ભવિષ્ય માટે હોય છે. તેમાં જે કોઈ બાબતો ધ્યાનમાં લીધેલ હોય તેનો અભ્યાસ કરવો પડે, તે અંગે આંકડાકીય ગણતરી કરવી પડે, મેળવેલ માહિતી જે છે વગેરેમાં ચોકસાઈ રાખવી પડે. એટલે તમે ભવિષ્ય માટે આયોજન કરી રહ્યા છો, તો તમે જે છે ધોરણ 12માં સારા પર્સન્ટેજ લાવવા માટે જે છે એ લિસ્ટ તૈયાર કરો છો, તો તમે સમયની એક વ્યવસ્થિત રીતે ગોઠવણી કરવી પડે. જે આપણા મોટા છે, વડીલ છે, તેમના અનુસાર તેમણે તૈયારી કરેલી તે પ્રમાણે તેમનું રિઝલ્ટ આવેલું, તે અનુસાર તમે તમારી ગણતરી કરીને માહિતીઓ મેળવીને અલગ અલગ અને તમે તમારો સમય નક્કી કરો છો. તો તેવી રીતે ચોકસાઈ પણ રાખવી જરૂરી બને છે. આગળ જોઈએ, પૂર્વાનુમાન અનિવાર્ય. ધંધાકીય એકમમાં આયોજન માટે ભવિષ્યની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખી પૂર્વાનુમાન કરવામાં આવે છે. એટલે આપણે જોઈ શકાય કે જો ધંધામાં આપણે ખબર છે કે ચોમાસું છે, ચોમાસાની પરિસ્થિતિ છે, તો થઈ શકે કે અમુક સમયમાં ભારે વરસાદની સંભાવના છે, કે જો ભારે વરસાદ થશે તો તમે માલ કેવી રીતે પહોંચાડશો. એટલે તમારે એક નહીં 2 ઓપ્શન તૈયાર રાખવા પડે. એટલે પૂર્વાનુમાન જરૂરી બને છે. ત્યારબાદ તેના આધારે જ આયોજન કરવામાં આવે છે. આથી સંચાલનના પહેલા કાર્ય તરીકે જે છે પૂર્વાનુમાન અને આયોજન એ બંનેને ગણવામાં આવે છે. આગળ જોઈએ, વિકલ્પોની યાદી. આયોજન જે છે કોઈ પણ ક્ષેત્રમાં હોય તેમાં વિવિધ પ્રકારની યોજનાઓ અને વિકલ્પો હોય છે. અલગ અલગ પ્રકારની યોજનાઓ હોય અને ઓપ્શન પણ આપણને વધારે પ્રમાણમાં મળી રહે. અહીં ઉદાહરણ આપેલું છે. દાખલા તરીકે ભવિષ્યમાં વેચાણ વધારવાની યોજના માટે, તમારું સેલ્સ વધી શકે તે માટે અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ હોઈ શકે, જેવા કે જાહેરાત વધારવી, એડવર્ટાઇઝ તમે કરી શકો અલગ અલગ તરીકે, કિંમત ઘટાડવી, કિંમતમાં ઘટાડો કરી શકો, વેચાણ કર્મચારીઓને તાલીમ આપવી, તમે તેને ટ્રેનિંગ આપી શકો છો તે રીતના. કેમ? કારણ કે ટ્રેનિંગ આપીએ
તો સેલ્સમેન જે સારી રીતે વસ્તુની જે છે તે એક્સપ્લેન કરી શકે અને તેની ક્વોલિટી તેને બતાવી શકે, જેથી કરીને વેચાણમાં ગ્રાહકો રસ લે, જેથી કરીને વેચાણ વૃદ્ધિમાં શું થાય, વધારો થાય. એટલે વિવિધ આકર્ષકો દસ્તાવેજ દરખાસ્તો પણ મૂકી શકાય, જેમ કે ઓફરો અલગ અલગ પ્રકારની આપી શકાય. એટલે શ્રેષ્ઠ વિકલ્પો પસંદ કરવો, એટલે આ વિકલ્પોની યાદી એટલે કે લિસ્ટ તૈયાર કરવી. 8મો મુદ્દો જોઈએ, ભવિષ્ય સાથે સંબંધ. આયોજનમાં જે છે ભવિષ્યની અનિશ્ચિતતાઓ અગાઉથી જ આપણને ખ્યાલ મેળવવો હોય છે. ત્યારબાદ તે અંગેની પૂર્વ વિચારણા અને ધારણા કરવામાં આવે છે. આપણે ભાવિનું વર્તમાનમાં મૂલ્યાંકન કરવું અને તે અંગે જરૂરી વ્યવસ્થા કરવી. આમ આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે. એટલે જે બી ધ્યેય તમે નક્કી કરો છો એ ધ્યેય ક્યારે પૂરો થાય, ભવિષ્યમાં. અને તેની જે છે તમે તેનું આયોજન, તેની ગોઠવણી વર્તમાન પરિસ્થિતિમાં કરો છો, વર્તમાન સમયમાં કરો છો. એટલે જ આયોજનને વર્તમાન સાથે સંબંધ ધરાવે છે. આગળ જોઈએ આપણે સતત પ્રક્રિયા. આયોજન જે છે સતત અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે. ધંધાકીય એકમમાં શરૂઆતથી અંત સુધી આયોજન કરતા જ રહેવું પડે. જ્યાં સુધી તમારો ધંધો બંધ ના થાય ત્યાં સુધી તમારે આયોજન ચાલતું જ રહે. સમય જતાં, સમય બદલાતા અને સંજોગો બદલાતા કે સંજોગો પ્રમાણે તેમાં ફેરફાર કરવા પડે છે. ધંધો જો લાંબા સમય સુધી ટકાવી રાખવો હોય તો તેમાં તમારે જે છે એ ચેન્જીસ કરવા જ પડતા રહેતા હોય છે. જો તમે એક ધ્યેય સિદ્ધ કરો, જો નાના પાયે તમે ધંધો ચાલુ કર્યો હોય તો એ નાના પાયે ધંધાને તમે મોટા સ્વરૂપમાં રૂપાંતર કરવું હોય તો તમારે તેના આધારે એટલે સૌથી પહેલાં નાનો ગોલ તમે નક્કી કરો. એ ગોલ પૂર્ણ થાય તો તમે એનાથી થોડો આગળ વધો, મોટો ધ્યેય નક્કી કરો અને એ મોટાથી તમે મોટો વ્યાપ કરી શકો છો. એટલે મોટો ધંધો સ્વરૂપમાં તમારે આવી શકે. એટલે આ જે પ્રક્રિયા છે આયોજનની એ સતત ચાલતી પ્રક્રિયા ગણવામાં આવે છે કે તમારે એક ધ્યેય જો નક્કી થયો તમે બીજો ધ્યેય નક્કી કરી શકો અને બીજો ધ્યેય પાર પડે તો તમે ત્રીજો ધ્યેય છે નક્કી કરી શકો અને તેને તમે પાર પાડી શકો. તો આવી રીતે જે પ્રક્રિયા જે છે એ ચાલતી રહે છે. આગળ જોઈએ આપણે 10મો મુદ્દો, ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. એટલે આયોજન જે છે ભવિષ્ય માટે કરવામાં આવે છે. ભવિષ્યમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા માટે કરવામાં આવે છે. તેમાં સંચાલકો જે છે એ ધ્યેયને અનુરૂપ લક્ષ્યાંકો નક્કી કરે છે અને એ લક્ષ્યાંકોને પાર પાડી શકાય તેવા વાસ્તવિક હોય તો જ ધ્યેય સિદ્ધિ સરળ બને. આમ આયોજનની જે છે એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ ગણવામાં આવે છે. એટલે ભવિષ્યમાં જે તમે ધ્યેય પાડવા માટે જે આયોજન કરી રહ્યા છો તે ધ્યેયને ધ્યાનમાં રાખીને તમે જે લક્ષ્યાંકો નક્કી કરો છો, જે નિર્ણયો લો છો અને એ નિર્ણયોના આધારે આયોજન જે છે એ સરળ બની શકે. એટલે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ ગણવામાં આવે છે. આગળ જોઈએ આપણે નિર્ણય પ્રક્રિયા જરૂરી. આયોજન એટલે શ્રેષ્ઠ વિકલ્પોની પસંદગી, જે સૌથી સારામાં સારો બેસ્ટ ઓપ્શન છે તમે તે સિલેક્ટ કરો છો, જેમાં વિવિધ પ્રકારની વિકલ્પોની પૂર્વ વિચારણા અને ધારણાઓ કરવામાં આવે, અલગ અલગ લિસ્ટો તૈયાર કરવામાં આવે, અલગ અલગ જે તમારે મંતવ્યો જે છે તમે એ મૂકી શકો, રજૂ કરી શકો. ત્યારબાદ તમે તેમાંથી શ્રેષ્ઠ વિકલ્પ જે છે પસંદ કરી શકો કે તમારો કયો વિકલ્પ જે તમે પસંદ કરશો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે અને એ યોગ્ય નિર્ણય લેવામાં આવે. એટલે કે આયોજનની નિર્ણય પ્રક્રિયા જરૂરી બને છે એમાં. એટલે આયોજનનું મહત્વ છે અને ભવિષ્ય અંગેની રૂપરેખા છે. કોઈ પણ ક્ષેત્ર હોય પણ આયોજન જરૂરી છે. આથી સરકાર અને ખાનગી ક્ષેત્રે જે છે એ અન્ય કોઈ પણ ક્ષેત્ર હોય તેમાં પોતાની પ્રવૃત્તિ માટે આયોજન કરે છે. ભારતમાં આયોજનનું જે મહત્વ છે એ સ્વીકારી કેન્દ્ર સરકારે નીતિ આયોજનની રચના કરેલ છે, જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપણે જોઈએ આયોજનનું મહત્વ આપણે જોઈએ. તમારે પરીક્ષામાં આયોજનનું મહત્વ જે છે એ 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે. એમાં પહેલું જોઈએ કે આયોજનની ધંધાકીય એકમની બધી જ
પ્રવૃત્તિઓ કેવી હોય છે? વ્યવસ્થિત રીતે થાય છે. કેમ? કારણ કે દરેક પ્રવૃત્તિની એક વ્યવસ્થિત રીતે લિસ્ટ તૈયાર કરવામાં આવે છે, ગોઠવણી કરવામાં આવે છે. આગળ જોઈએ, સાધનોનો બગાડ અટકાવી શકાય. સ્વાભાવિક વાત છે કે તમે જો પહેલાંથી જ આયોજન કરશો તો સાધનોનો બગાડ અટકાવી શકાશે. ત્રીજું છે, આયોજનની અનિશ્ચિતતા ઘટે છે, અસંભાવનાઓમાં ઘટાડો થાય છે. બરાબર? એટલે ધ્યેય સારી રીતે સિદ્ધ કરી શકાય. આયોજનથી ચોકસાઈ વધે છે કે તમે જે ધ્યેય નક્કી કરેલો છે, જો તમે આયોજન આ પ્રમાણે કરશો તો તમારું ધ્યેય 100% સિદ્ધ થશે. તમે ગોલ અચીવ કરી શકશો. એવી ચોકસાઈ વધે છે. આગળ જોઈએ, ધ્યેય સિદ્ધિ માટે ઉપયોગી છે. એટલે ધ્યેય આપણે જે પ્રાપ્ત કરવો છે, જો તમે આયોજન કરશો તો આયોજનના અનુસાર આપણે ધ્યેય સિદ્ધિ કરી શકીએ. એટલે ધ્યેય સિદ્ધિ માટે ઉપયોગી છે. છઠ્ઠો મુદ્દો જોઈએ, સંચાલકીય કાર્યોમાં સરળતા રહે છે. સાતમો, કર્મચારીઓને સહકાર પ્રાપ્ત થાય છે. કેમ? કારણ કે કર્મચારીઓને પહેલાંથી જ કઈ રીતે કામ કરવાનું છે અને કઈ રીતે કામ કરવાનું કહેલું છે, કઈ રીતે કામ કરશે તો તેમાં નફાકારકતામાં વધારો થશે, એ કર્મચારીઓને પહેલાંથી જ ખબર હોય છે કે કઈ રીતે કામ કરવાનું છે. આઠમો મુદ્દો, અસરકારક અંકુશ રાખી શકાય. તમે પહેલાંથી જ સજાગ રહેશો કે જો કામ બગડશે તો કયા તમે પગલાં લેશો તો તમારું કાર્ય જે છે સુધરશે. જો કાર્ય બગડે વચ્ચે તો તમે તે પ્રમાણેની ગોઠવણી કરી શકશો. એટલે આયોજનમાં થોડો ઘણો ફેરફાર કરી શકાય. એટલે અંકુશ રાખીએ તો કામ સારું થશે. નવમો મુદ્દો, વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકલન સાધી શકાય છે. અલગ અલગ પ્રવૃત્તિઓ જે છે તેના સાથે સુમેળ બાંધી શકાય છે. તો આ હતા આયોજનનું મહત્વ.